હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે મખાનાની ચીક્કી. પહેલા આપણે માપ જોઈ લઈએ. 2 વાટકા મખાના, અડધો વાટકો ડ્રાયફ્રૂટ, અડધો વાટકો તલ, 1 વાટકો ગોળ, અડધો વાટકો ઘી, 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર લેશો. હવે પેનમાં અડધો વાટકો તલ રોસ્ટ કરી લેશો. તલ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે, તેને એક પ્લેટમાં એડ કરી લેશો. હવે 2 સ્પૂન ઘી એડ કરી હવે કાજુ બદામ રોસ્ટ કરી લેશો. થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી તેને રહેવા દેશું. હવે તેને એક વાટકામાં લઈ લઈએ. હવે તેમાં 2 સ્પૂન ઘી એડ કરી 2 વાટકા મખાના એડ કરી સારી રીતે સાતળી લઈએ. જ્યાં સુધી મખાના ક્રન્ચી ન થાય ત્યાં સુધી તેને સાતળવાના છે. આ મખાના ચીક્કી ડાયટ કરતા હોય તેના માટે પણ બહુ સારી છે અને હેલ્ધી છે. તો મખાના સરસ ક્રન્ચી થઈ ગયા છે. હવે મખાનાને બાઉલમાં એડ કરી દેશું. હવે મખાનાને થોડી વાર ઠંડા થવા દેશું. હવે આ રીતે હાથની મદદથી નાના ટુકડા કરી લેશું. તો આ રીતે બધા નાના ટુકડા થઈ ગયા છે. હવે ગેસ ઓન કરી પેનમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરીશું. હવે તેમાં 1 કપ ગોળ એડ કરી સારી રીતે શેકી લેશું. ગોળને આ રીતે 2-3 મિનિટ ચલાવતા રહેશું, જેથી ગોળ બધો મેલ્ટ થઈ જાય. આ ચીક્કી આપણે પરફેક્ટ માપ સાથે બનાવી છે. આ માપ સાથે તમે બનાવશો તો બરાબર ચીક્કી બનશે. ગોળ બરાબર શેકાયો છે કે નહીં તે આપણે પાણીમાં લઈને જોઈ લઈએ. આ રીતે આપણે ચેક કરી લઈએ. ગોળ હજી ક્રન્ચી નથી થયો, થોડો હજી પોચો છે, તો તેને ફરીવાર થોડી વાર શેકી લઈએ. હવે ફરીવાર તેને ચેક કરી લઈએ. ગોળ બરાબર શેકાણો છે કે નહીં. ગોળ બરાબર શેકાઈ ગયો છે, તરત ક્રન્ચી થઈ ગયો છે. હવે તેમાં મખાના એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી તેમાં ડ્રાયફ્રૂટ રોસ્ટ કરેલા એડ કરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી હવે તેમાં 1 પિંચ સૂંઠ પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતે સારી રીતે પ્રેસ કરી લઈશું. ઉપર તળ સ્પ્રિંકલ કરીશું. આ ચીક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને આ માપ સાથે કરશો તો સરસ ક્રન્ચી બનશે અને મહિનો સુધી સારી રહે છે. હવે તેને આ રીતે પીસ કરી લઈએ. તેના પીસ સરસ બની ગયા છે, તમે જોઈ શકો છો. ચીક્કી સરસ ક્રન્ચી બની છે. તો આ માપ સાથે તમે બનાવશો તો સરસ ક્રન્ચી બનશે. તો તેને સર્વ કરી લઈએ. તૈયાર છે મખાનાની ચીક્કી.